फ्रेंड्स, आज આપણે મરચાં અને કાઠિયાવાડી સ્ટાઇલથી મરચાં ભરેલા બનાવીશું। એમાં મેં 250 ગ્રામ મરચાં લીધા છે। હવે આપણે મરચાંને આ રીતનું કટ કરી લેવાનું છે। અંદરથી આ બીજ કાઢી લેવાના છે। આ રીતના કાઢી લઈશું। હવે આપણે બધા આ રીતના કરી લઈશું। વચ્ચેથી કટ કરી લેવાના છે। હવે આપણા મરચાં તૈયાર છે। હવે આપણે મસાલો કરી લઈશું। હવે આપણે 1 ચમચી ધાણા જીરુંનો પાવડર નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। હવે આપણે થોડી હળદર નાખીશું। 1 ચમચી ભરીને ગરમ મસાલો લીધો છે। હવે આપણે કાશ્મીરી લાલ મરચું 1 ચમચી નાખીશું। હવે આપણે થોડો ચાટ મસાલો નાખીશું અને 1 વાટકી બેસન લીધું છે। હવે આપણે બેસન શેકી લેવાનું છે। હવે આપણે બેસન શેકી લઈશું। મસાલા નાખી દેવાના છે। હવે આપણે સારી રીતે શેકી હવે આપણા બધા મસાલાને સારી રીતે શેકી લેવાના છે। હવે આપણું બેસન શેકાઈ ગયું છે। હવે આપણે નીચે ઉતારી લઈશું। હવે આપણે મસાલામાં 2 ચમચી તેલ નાખીશું। હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે મરચાંમાં ભરી લઈશું। આ રીતનો મસાલો ભરી લેવાનો છે। આપણા મરચાં તૈયાર છે। તાસણામાં તેલ નાખી દઈશું। હવે આપણે તેલને ગરમ થવા દઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે મરચાં નાખી દઈશું।
હવે આપણે 5 મિનિટ ચડવા દઈશું. હવે આપણે મરચાંને પલટાઈ લેવાના છે. હવે આપણે ઉપરથી મસાલો નાખીશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણા મરચાં થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. હવે આપણા મરચાં તૈયાર છે.